નમસ્કાર પાલનપુર। આ છે પાલનપુર શહેરનો માનસરોવર રોડ અને માનસરોવર રોડથી પાલનપુરમાં જે પ્રવેશ થાય છે એનો આ મુખ્ય માર્ગ છે। આ માર્ગ ઉપર નારાયણી બીએડ કોલેજ, કુમુદબેન પીટીસી કોલેજ અને શાળા આવેલી છે। બાજુમાં અંતિમ ધામ છે અને સામેની બાજુ છે એ માવજત સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે। માનસરોવર પાલનપુર નગરપાલિકા સંચાલિત અહીં બગીચો છે। અહીં જે કામ ચાલી રહ્યું છે એટલે કે જે કામ ગટર લાઇનનું ચાલી રહ્યું છે એ ગટર લાઇનનું જે કામ છે એ કોન્ટ્રાક્ટરે જે કામ કર્યા પછી રોડ ઉપર જે માટીના ઢગલા છે એ માટીના ઢગલાને બિલકુલ દૂર કરવાનો પ્રયત્ન કર્યો નથી અને અહીં માનસરોવર જે બગીચો છે ત્યાં સવાર સાંજ બંને ટાઈમ પાલનપુરના જે સિનિયર સિટીઝનો છે એ ફરવા જતા હોય છે। રાજસ્થાન તરફથી આવતા જે દર્દીઓ છે એ માવજતમાં ઇમરજન્સીમાં અહીં આવતા હોય છે એમ્બ્યુલન્સમાં। એ જ પ્રમાણે આ રોડ ઉપર બનાસ મેડિકલ કોલેજ આવેલી છે। એ બનાસ મેડિકલ જે કોલેજ છે ત્યાં પણ અહીં એમ્બ્યુલન્સો જતી હોય છે। પરંતુ આ જે રોડ છે એ રોડની અંદર જે ગટર લાઈનો નાખવાની જે એજન્સી કામ કરી રહી છે એ એજન્સીએ કામ કર્યા પછી રોડ ઉપર માટીના જે ઢગલા છે એ ઢગલા બિલકુલ લેવાનો અહીં પ્રયત્ન કર્યો નથી અને રોડ સિંગલ કરી દીધો છે। હવે અહીંથી શાળાએ જતા જે બાળકો છે અથવા સવાર સાંજ ફરવા જતા જે સિનિયર સિટીઝનો છે આ રોડ ઉપરથી નીકળે તો અહીં તો નીકળવા જેવું કંઈ રહ્યું જ નથી એમ। અને ચોમાસું ન હોવા છતાં આ રોડ ઉપર જે પાણી છે એ પાણી ભરાયેલું છે અને રોડની જે બંને બાજુ છે એ ગંદકીના ઢગલા છે। અહીં જે એજન્સી કામ કરે છે એ એજન્સીએ લોકોની જે સુખાકારી કહેવાય એ સુખાકારી માટે નહીં પણ લોકો મુશ્કેલીમાં કઈ રીતે મુકાય એ રીતનું કામ કરેલું છે। અહીં રોડ ઉપર માટી નાખેલી છે અને રોડને પ્રોપર અહીં ગટર નાખ્યા પછી એનું જે કામ થવું જોઈએ એ કામ તો અહીં થયું જ નથી। તો અહીંના લોકો જે છે એ પાલનપુર શહેરમાં જતા હોય, કોઈનું મૃત્યુ થાય અને જ્યારે અંતિમ ધામ છે એ અંતિમ ધામને એને છેલ્લે જવાનું હોય ભગવાનના ઘેર તો પણ અહીં અગવડતા પડે એવી પરિસ્થિતિનું અહીં નિર્માણ કરીને મૂકી દીધું છે। પાલનપુર નગરપાલિકા છે જે એજન્સીને જે કામ આપ્યું હોય એ એજન્સી ખરેખર આ યોગ્ય રીતે કામ કરે છે કે કેમ અને કામ નથી કરતી તો એના ઉપર મોનિટરિંગ કેમ થતું નથી। માત્ર અને માત્ર જે સરકારના ટેક્સના જે પૈસા છે, લોકોના જે ટેક્સના પૈસા છે એનો દુરુપયોગ કઈ રીતે કરવો એ જ અહીં દેખાય છે। નગરપાલિકાની જે બોડી છે ચૂંટાઈને આવેલી છે એ નગરપાલિકાની બોડી છે એના કોઈ પણ ચૂંટાયેલા સદસ્યો આ રસ્તે થઈને પસાર થતા હશે તો શું એમને આ જે રોડ છે આ રોડ તોડી નાખ્યો છે એ દેખાતું નહીં હોય? માત્ર અને માત્ર સગવડને બદલે અગવડતા ઊભી થતી હોય એવું અહીં જણાઈ આવે છે। લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। હું તમને પાલનપુરનું જે અંતિમ ધામ છે એ અંતિમ ધામનો બતાવવાનો પ્રયત્ન કરીશ કે સામે આ અંતિમ ધામ છે તો અંતિમ ધામની અંદર આવતા જે લોકો છે એ લોકોને પણ અહીં કેટલી મુશ્કેલી પડે કે કોઈનું મૃત્યુ થઈ જાય તો એની જે ગાડીઓ છે એની સબ વાહિની છે એ અહીંથી કઈ રીતે નીકળે? આ માનસરોવરથી આગળ જતાં સિલ્વર બેલ્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, રાજસ્થાન તરફથી આવતી જે પબ્લિક છે એ એનો મુખ્ય માર્ગ છે અને શાળાએ જતાં જે બાળકો છે એ અહીંથી એક્ટિવા લઈ અને પસાર થાય છે। તો જો આ રસ્તાનું લેવલ જ નથી, રસ્તાની બાજુમાં ગંદકી જ છે તો પછી અહીં એક્સિડન્ટ થાય અને કોઈનું મૃત્યુ થાય અને નિર્દોષનો જીવ લેવાઈ જાય તો એના માટે જવાબદાર કોણ? ન્યૂઝ એસીપી બનાસકાંઠા પાલનપુર।